હેલો મિત્રો, તમારે આવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જેમ બને એમ આવા વિડીયો તમને વધુ જોવા મળશે. અમારી ચેનલને લાઈક, શેર और સબસ્ક્રાઈબ કરતા રહેજો. ખૂન કર્યા હોય ને એકાબીજા સામે થાય છે કે ભાઈ ખૂન થઈ ગયું હોય છે જે કાંઈ હોય અને કોર્ટે છૂટી ગયા પછી બેન હું તમને પગે લાગી લઉં. હું તમને પગે લાગી ભાઈ સાહેબ તમારો દીકરો હું તમે મને પગે લાગો છો. તમે મારા વિડિયો વાયરલ કર્યા પછી તમારે મારી જાણકારી લેવી જોઈએ કે બેન તો તમારી મમ્મી માં બેન અમે ગાયું બોલે સમજો. ઈ મારા મમ્મી મને નથી બોલતા, તમને નથી બોલતા. ઈ તો એની રીતે ઓલો ભાઈ બીજો આવ્યો છે ને એની હારે વાતું કરે. તમને નથી બોલતા એટલે તમારા ઘરે આવી રીતે માં બેન અમે ગાયું બોલતા એમ સંભળાય છે. અહીંયા માં બેન અમે ગાયું કાઢો છો. જય માતાજી મિત્રો, ફરી એક નવા ઓડિયોની અંદર સ્વાગત છે. આ ઓડિયોની અંદર કમલેશ રાઠોડની ઘરવાળી મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને કહે છે, મનસુખભાઈ તમે બધાના વિડીયો વાયરલ કરો છો તો મારો પણ એક વિડીયો વાયરલ કરો ને. અને મનસુખભાઈને ખૂબ ધમકાવે છે અને મનસુખ રાઠોડની બોલતી પણ બંધ થઈ જાય છે. મનસુખ રાઠોડને પહેલા ભાગમાં કમલેશભાઈ રાઠોડનો ફોન આવે છે અને કમલેશ રાઠોડ કહે છે, મારી ઘરવાળી શું શું ધંધા કરે છે તમે એ વિડીયો મૂકો એટલે બધાને ખબર પડે. પછી આ વિડીયો વાયરલ થાય છે અને પછી એમની ઘરવાળી પાસે વિડીયો જાય છે. પછી મનસુખભાઈના છોતરા કાઢી એવા ધમકાવે છે. તો સાંભળો મિત્રો પૂરું આ કોલ રેકોર્ડિંગ, અને નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરતા જજો. હા મનસુખભાઈ રાઠોડ, હા મેં સાંભળ્યું તમે બધીની મદદ કરો છો, વિડીયો સાંભળીને વિડીયો વાયરલ કરો છો. હા તે હું જીવું છું મદદ ન કરો. હે હા હું જીવું છું એટલે મદદ તો કરું જ ને. તમારો અવાજ કપાય છે ભાઈ. હવે નો કપાય, હવે થોડો કપાય જવું છે. હા તો એમ કહું છું તો તમે મારી થોડીક મદદ કરો કે ન કરો? હા કેટલી 50 ગ્રામ 100 ગ્રામ કેટલી હે કેટલી મદદ કરું? હા પણ તો તમે મારી એક વાત સાંભળીને મારો વિડીયો જરીક વાયરલ કરી દો ને, મારે કહેવાનું એમ છે એમ. હા તો તમારું નામ શું છે? મારું નામ તો હું તમને પછી કહું, પણ હું 7 વર્ષથી પેલા મને મારે દુખતી રગ દબાઈ જાય ને તો મરી જાય હું. દુખતી રગ હું લેવા દબાઈ જાય? તમારે જવાબ દેવાનો જ ભાઈ. હા પણ તમારું નામ દો તો જવાબ દો ને, એમ નામ કેમ દઉં? હમણાં તમે કમલેશ રાઠોડ નો વિડીયો વાયરલ કર્યો ને? કમલેશ રાઠોડ? હા હા એની વહુ બોલું છું, અરુણા છગનભાઈ ની છોકરી, અરુણા મકવાણા. ક્યાં ગામથી? મોટા દડવાથી. હા તમારું નામ શું કીધું? હા છગનભાઈ ગીગાભાઈ મકવાણા ની છોકરી બોલું છું, અરુણા કમલેશ રાઠોડ. હા સમજાણું? હા અરુણાબેન બોલો ને. અરુણાબેન? હા અરુણાબેન બોલું છું. તો તમે બે પક્ષની વાત સાંભળીને વિડીયો વાયરલ કરો કે એકની વાત સાંભળીને વિડીયો વાયરલ કરો? બેન એને જે રેકોર્ડિંગ ને બધું દીધું છે ને એમાં એને બધા પુરાવા દીધા છે, પણ તમારી પાસે નંબર નથી, તમારી પાસે ફોન નથી, તો હું તમને કેવી રીતે સાંભળું? મને કઈ રીતે સાંભળો એ વાત સાચી છે, પણ એને તમને 5 થી 7 વખત કીધું કે ભાઈ ઈ સગનભાઈ ની છોકરી છે, સગનભાઈ ગીગાભાઈ મકવાણા ની છોકરી છે, મોટા દરવારી. એટલે પણ તો હું થોડા સગનભાઈ હમણાં મને અહીંયા દાડામાં ભેગા થયા તઈ ખબર પડી કે આ સગનભાઈ, નકર મને ક્યાં ખબર હતી? ભલે દાડામાં ભેગા થયા, પણ એને તમને જયારે ફોન કર્યો ત્યારે એને તમને 5 થી 7 વખત કીધું કે મોટા દડવા રહે છે, પાવર હાઉસ ની સામે રહે છે. તો મારા ભાઈ તમે જરીક અહીંયા પૂછવા ન આવો કે બેન તું 7 વર્ષથી બેઠી છો, તારા ઘરવાળાએ મને ફોન કર્યો? બેન એ તમે જે વાત કરો ને એના પુરાવા તમે તમારે દેવા પડે. એને બધા પુરાવા દીધા, વિડીયો મોકલ્યા, ઓડિયો મોકલ્યા, રેકોર્ડિંગ મોકલ્યા, આ બધું મોકલ્યું. પછી હું બધી વાત સાચી. ઈ મારી ભેગો કઈ રહ્યો હોય છે કે નહીં રહ્યો હોય મારો ઘરવાળો? જો હોય છે તો આપણે જો એક મિનિટ બેન, અરુણાબેન તમારો ઘરવાળો છે ઈ આજે ઓલા એનું નામ શું કીધું તમારા ઘરવાળાનું? હા કમલેશ રાઠોડ. કમલેશ રાઠોડ. બેન ઈ 3 વર્ષ જેલમાં રહ્યો તો તારો ઘરવાળો હતો કે નતો? મારી વાત સાંભળો, 3 વર્ષ જેલમાં રહ્યો. બેન તમે આ તો તમે વાત કરો, તમારો ઘરવાળો 3 વર્ષ જેલમાં રહ્યો તો તમારો ઘરવાળો હતો કે તમારો દુશ્મન? પણ દુશ્મન નથી, હું એની બાયડી છું કે નથી ઈ મને કહો. એવું ન કરવાનું હોય, પૈસા માટે નો પડે છૂટું કરી દેવાય. મારી વાત સાંભળો, મારે છૂટું કરી નાખું, પણ ઈ વ્યક્તિ તો 5 લાખ માંગવાના. એટલે એવું બેન આ છે ને આ સમાજની કુટેવ છે. ઈ મનસુખભાઈ મારી વાત સાંભળો, મારી એની પાસે પૈસા નથી માંગવા, પણ છૂટું કરવા ઈ મારો હામો આવે કે નો આવે એ તમને કહો. ઈ હામો નો આવે તો ઈવડો 3 વર્ષ જેલમાં રહ્યો, ઈ ભા કરી ગયો છે, 3 વર્ષ જેલમાં રહ્યો. બેન માણસ ગુંડો બની જાય. તમે એક વાત સાંભળો, 3 વર્ષ જેલમાં ઈ ગયો શું કારણે ઈ તમે પૂછ્યું એને? હા ખોરાકી ના કે પૈસા ચડી ગયા એમાં 498 ખોરાકી.
હા બરાબર, ખોરાકીના પૈસા ચડી ગયા તો હા. ખોરાકીના પૈસા કેવી રીતે ચડ્યા? ઉભરી હવે હાલો, અરે કેવી રીતે એટલે તેડી ની એમાં તમે બે જુદા રહ્યો છે એમાં. હા હા જુદા રહ્યો છે બરાબર. હા. હવે જુદા રહી છે તો જુદા રહેવાનું કારણ કઈ ખરું? બેન કારણ આ સમાજમાં સારા માણસો છે, આગેવાનો છે, કઈ ખોટ કચેરીઓ કરે કઈ આપડા ઘર નો બંધાય હો. ઘર બાજુ હોય તો પાંચ માણસો સારા હોય. હું તમારા સપોર્ટમાં છું, ઘર ન બંધાય. હું એમ કહું છું કોર્ટ કચેરી જવાથી, જેલમાં મારા ઘરવાળાને મોકલવાથી મારું ઘર બંધાય નહીં. હું હા, માનું છું. તો એના માટે બરાબર. આપણે પાંચ માણસોને કઈ પૂરું કરી દે. અરે બેન નો પડતું હોય તો મારી વાત દીકરાના સાંભળો, છૂટા થઈ મારી જાય. વાત સાંભળો, મારી વાત સાંભળો. હું એની બાયડી છું કે ઈ મારી બાયડી છે? બેન હું કઉ છું ઈ મારી તમારું વાત છે. તમે સમજો છો કે નથી સમજતા? હું એની બાયડી છું કે ઈ મારી બાયડી છે? ઈ તમે જ એની બાયડી છો ને. હા હું એની બાયડી છું બરાબર. તો મને ઈ જોવા આવ્યો હોય છે ને, વાતવાળાને લઈને પછી મને જોવા આવ્યો હોય છે ને. હા કોક વાતવાળો એને વચમાં રહ્યો હોય તો ઈ મને ઈ જોવા આવે ને અહીંયા આગળ. હા બરાબર. પછી હગાઈ કરવા ટાણે વાતવાળાને લઈને આવે, હગાઈ વાળા આવે, 500 જણા લઈને આવે હગાઈ કરવા. બરાબર. હું એમ કઉ છું મારી બેન, વાત તમે સાંભળો, મારી વાત સાંભળો તમે. પછી તમારે તમતાર બોલ્યા રાખજો. તમે જે કહેવું હોય ને હું તમારી વાત મારી માથા ઉપર હું લઈ લઈશ. તમતાર હું સાંભળી લઈશ. 10 શબ્દ ને 20 શબ્દ તમારે હું સાંભળી લઈશ. હા બરાબર. તો 500 માણા લઈને નહીં કે 50 જણા લઈને હગાઈ કરવા એવો હોય છે કે નહીં એવો હોય? હા આવ્યા હોય ને બરાબર. પછી હગાઈ પછી મહિનો 2 મહિનો વરદી આપણે હગાઈ ટેકાવી રાખી. હાલો ઈ બરાબર ને? હા ઈ થઈ હા જાય. ઈ થઈ ગયું. પછી આપણે લગ્ન કરવા આવી ત્યારે ઈ એને હગાવા લઈને 500 જણા લઈને જાન બાન લઈને પછી મને હાલો પરણવા આવે કે એ થઈ ગયું બધું રેડી. હાલો થઈ ગયું રેડી. પછી વાંધો વિરોધ તાત્કાલિક કોઈ વસ્તુ નો થાય નહીં. નવા જે પરણ્યા હોય ને 400 મહિના એને હેત ભાવ હોય. તો બહુ બેન હેત હોય. ત્યાં તો 10 લીટર દૂધ હોય. પછી બહુ. હા અતિશય હેત હોય. તો મારા ઘરવાળાને જે વાતવાળા અરે હેત હોય કે ન હોય? બેન વાત વાળા હારી હેત નો રાખો ને. વાત વાળા હારી ક્યાં ઘર ના, બાંધવું? જાજો ને ઘર નથી બાંધવું. એનો હા તો કોઈ વાતની ભાઈ છે. ગાને જવા દેવાની હોય. ગાને અતાનો જવા દઈએ. સીધો નાની હાલે. અજાણ્યા વ્યક્તિ હોય ને એને જવા દઈએ. આપણે જાણીતો ને એનો મોટા બાપુનો દીકરો એનો ભાઈ છે. મારી વાત હું કહું છું વાત વાળાને છોડી દો. પતિ પત્ની ના બે ના જે સંબંધ છે પણ એમાં ચિરાગ ન પડે તો દુનિયા છે ને એમાં કઈ ન. જો 20 વર્ષની કરી હોય ને તો હગી માને બાથરૂમ માં પૂરીને છોકરીઓ વહી ગયું છે ને એના તમને રેકોર્ડિંગ બતાવું. એની માને બાથરૂમ માં રાખી બારે દાગરિયારો દીધો ને એના પ્રેમિકા હારે ભાગી ગઈ. પછી રાડી નાખ્યું તો બારું વારે ખોલી દેતા તો બાથરૂમ માં હતી. કોઈ નો ખોલે. કોક બાર દડવાજો ખોલે તો એને તમે પકડો ને. તમે રાજકોટ નો બનાવ દો બેન. એની માને બાથરૂમ માં પૂરી છોકરી ભાગી ગઈ. એ ભાઈ મારી વાત સાંભળો. મારે કોઈનો બનાવ ન જોતો. મારા ગામમાં દડવામાં જ એક છોકરી 7 વર્ષની એની છોકરી છે. 2 જગ્યાએ ઘર કર્યું છતાં એની છોકરી મૂકીને 3જું ઘર ભાડ્યો. એને ગોતીને 3જું ઘર કરી લીધું. ઈ તો પછી હવે મારે આપ જોવે બેન. એમાં ઈ છે જેવો સંગ કરો આખી જિંદગી એમાં ઈ તો ઈ ઘર કર્યા. તમે મને એવા રેકોર્ડ ન બતાવો. તમે ખાલી મારી વાત સાંભળો. હું સાંભળું છું એટલે તમને જવાબ દઉં. હા સલાહ તમે પછી તમારે જેટલી સલાહ મને તમે દેવી હોય ને તમે મને લઈ લેજો. વાંધો કેટલો છે એટલી જ વાત કરો ને. બાકી તો તમારી તો તમારા ઘરનું સામાથી એમાંથી વાંધો પડી જાય. તમારે કઈ પ્રોબ્લેમ નથી. મારો ભાઈ તમે મારી વાત આખી સાંભળો નહીં તો વાંધો તમને મળે ક્યાંથી? હું તમને ડાયરેક્ટ વાત કરું. તમે મારી વાત હું તમને એમ કહું છું કે હું એવું કહું છું તમારે પ્રોબ્લેમ કયો. બાકી બીજું તમારે કઈ તમે તમારા ઉકેલા કરશો એનાથી શું મતલબ છે? પણ મારી વાત સાંભળો. તમે મને પૂછો પ્રોબ્લેમ ક્યાં તો તમારી મારી પ્રોબ્લેમ તો તમારે સાંભળવી નથી. તો સાંભળું તો શું? હા તો સાંભળો. હવે મારા લગ્ન થયા બરાબર. તો મારી જે બેન થાય છે મોટા બાપુની દીકરી એને મારું બતાવ્યું બરાબર. કાકા તમારી દીકરી દ્યો મારો દેર છે બરાબર. અને ઈ કોણ? કમલેશ નો મોટા બાપુનો દીકરો કરશન રાઠોડ. કમલેશ નો હગો મોટા બાપુનો દીકરો. અને મારી બેન છે ન્યા કણે મારી બેન છે ન્યા કણે મારા મોટા બાપુની દીકરી થાય બરાબર. ઈ 2 જણાએ થઈને અમારા 2 જણાને લગ્ન કરાવ્યા. તો મારા લગ્ન થયા પછી એના ઘરે મારે ચા પાણી પીવા જવાય કે ન જવાય? હું બેન તમને એમ કહું છું મારી વાત તમે સાંભળો ખાલી. સાંભળો આ છે ને એનાથી કઈ 3 વર્ષ જેલમાં ન જાય. સાંભળી લ્યો એક મિનિટ. એ ઘરમાં ઠામડા હોય ને ખેખડા કરતા હોય. હું કહું છું ખેખડા કર્યા ઠામડા. તો મેં 3 વર્ષ ઠામડા ખેખડા. તો મેં 3 વર્ષ એને ભેગી હું કામ રહી? મારે 3 નહીં 4 છોકરા થયા. મારે કેટલા પેલા ખોરે મારે દીકરી આવી. બીજી વખત મારે 3 છોકરા આવ્યા. તો હું એના ઘરમાં રહેવા માંગતી છે ત્યારે મારે 4 છોકરા થયા છે ને ભાઈ. બેન તમને શું ઘટાડો છે? તમે 8 વર્ષથી તમે રીહામણે છો. તમે આખી વાત સમજો. મારી વાત સાંભળો તમે. મારું કહેવાનું એટલું છે કે મારે બગાડ એની ભેગો નતો કરવાનો થતો. મારે એનું ઘર બાંધવું હતું તો મારે 3 છોકરા ન થાય. અને બીજા નંબરમાં વાત એ છે કે એને મારા લગ્ન થઈ ગયા ને એટલે તરત મારી બેનને મને ભૂલવાડી દીધી. એના ઘરે નહીં જવાનું. મેં કાંઈ વાંધો નહીં હાલો જાતું કરો. મારું ઘર હાલતું હોય ને તો મારે મારી બેનના ઘરે નથી જવું. પછી બીજા નંબરમાં 4 મહિના ન થયા ને તો મારા માવતર મને મુકાઈ દીધા. કોણે? કમલેશ રાઠોડે. એની માએ એના બાપાએ. સાંભળો મારી વાત તમે સાંભળો.
ગોળ ગોળ નહીં, હું તમને પહેલેથી રેકોર્ડ બતાવું છું, પણ તમે પહેલેથી હું જ એમ વાત કહું છું કરું છું. બેન એની અંદર 8 વર્ષથી રિહામણું કાંઈ એમાંથી નો પણ નીકળે. ઈ જ વાત કરું છું, રિહામણું નો 8 નીકળે. વર્ષ મારી તમે વાત તો તમે એકાબીજા સાંભળો. જુદા રહ્યો છો. 8 ના, વર્ષમાં પણ જુદા તમારે થયા કઈ ઘરની રીતે? જરૂર નથી, તમારે તમારા ઘરની જરૂર નથી, તો 8 વર્ષ કેમ થઈ ગયા? મારી વાત સાંભળો, મારે ઘરની જરૂર ન હોય ને તો ઈ 500 જણા આવ્યા ને એને મેં એવું ન કીધું હોય કે મારા ઘરવાળાને તમે લેતા આવો એમ. મારા ઘરવાળાને ખુદ મેં ફોન- સાંભળો અરુણાબેન, હજે સમાધાન કરવું હોય આપણી જિંદગીમાં આપણે પણ આપણા જે કાંઈ તમારા રેકોર્ડિંગ ને પુરાવા મોકલ્યા ઈ તમે જે રેકોર્ડિંગ ને પુરાવામાં એમ જે નહીં, તમારા મારી બીજા વાત માણસો સાંભળો તમે. હવે મારી વાત આયરમાં સાંભળો, છોકરાઓને recording ધમકી મારે. ના સાંભળી લો બેન બીજી જ્ઞાતિના એને ધમકી મારે ગૌતું અહીં દડવામાં આવી જાય છે, તો ઈ ધમકી તમારું મારવાનું ઉપર કારણ કાંઈ- ધમકી મારવાનું કારણ કાંઈ તમે મારો વિડીયો વાયરલ કર્યો તો મેં તમને કાંઈ ધમકી ન મારી, એનું કાંઈ કારણ તો અમે હોય છે ને. ધમકી મારો બેન કેમ કે થાય અમે ધમકી મારો ને એટલે બટો જ પડી જાય, એમાં કાંઈ ઘટે નહીં. એમાં કાંઈ ઘટે. મારી વાત સાંભળો, હું તમને ધમકી મારી શકું કારણ કે તમે મારો ફોટો મને પૂછ્યા વગર મારો ફોટો તમે યુટ્યુબ પર ચડાવ્યો. તમારો ફોટો તમે એના પત્ની છો એટલે મારી શકું. સાંભળો તમારા ઓડિયોમાં સાંભળી તમારા ઓડિયોની અંદર તમે ફોન કર્યો એમાં તમારા ઘરવાળાનો ફોટો મારવો હોય મને તમારા ઘરવાળો ના પડીને કે કેમ કે તમારા છૂટાછેડા નથી, તમે કોઈ નોકરી કરાર કર્યા નથી, તમે પતિ પત્ની છો, તો ઈ તમારી ઘરવાળીનો ફોટો ઈવડો ઈ ભેગો રાખી શકે ગરમ નાખીને રખડી શકે, કેમ તો ઈ ગળામાં નાખીને રખડી શકે પણ ઈ મારો ઘરવાળો મૂકી શકે યુટ્યુબ માં. તમારા ઘરવાળો પીતા છે બેન, હું તો તમે ઓળખતો નથી, મેં તમારો ચહેરો જોયો નથી. નથી ઓળખતા તો તમારે મારો ફોટો ન મુકાય. મારા ઘરવાળાને તમે વાતચીત કરી. કોઈ ના મૂકી શકે. તો તમે પોલીસ સ્ટેશનમાં જઈજો. મારી વાત સાંભળો, મેં તમારે ઈ માથાકૂટ પણ મારી વાત સાંભળો, મેં ઈ માથાકૂટ કરવા તમારે ફોન નથી કર્યો. હા પણ તમે અત્યારે ધમકી બતાવો એટલે કહું. ધમકી નહીં, હું તમને એમ વાત કરું છું કે ભાઈ આપણે જો મારો ઘરવાળો છે એને હું પ્રેશર હું લેવા દઈ શકું કે ઈ મને નિરાતે રાખતો નથી. મારા માવતર મુકાઈ દીધા, મારા હગા મુકાઈ દીધા, મારી બેન બનાવી મુકાઈ દીધા. અને તમારા માવતરમાં તમારે કઈ પ્રોબ્લેમ જ નથી થતો, ત્યાં જ અહીંયા જ પ્રોબ્લેમ થાય છે. તો આપણે ઈ ઘર ખરાબ હોય તો આપણે છૂટું કરી દેવાય. હા છૂટું તો પણ ઈ વ્યક્તિ અહીંયા આવે તો છૂટું કરે, હું જાઉં ત્યાં તો છૂટું કરે. અત્યારે મારી ઈ વ્યક્તિ એવડો 3 વર્ષ જેલમાં રહ્યો એવડે હું શોખ થી હોય છે કે ના ના જેલમાં મજા આવે, કોઈ જેલમાં ગયા હોય પૂછી મારી લીધું. વાત સાંભળો, હું 7 વર્ષ ત્યાં રીહામણે બેઠી જાઉં તો મને સારું લાગતું છે, મને કોઈ મને પૂછતા તમને નહીં હોય. સારું ન લાગતું હોય, તમારીમાં ઘી છોડી છે ઓલે જેલ ભોગવી બેન, તો આપણે કોઈ દીકરો હોય તો એને ન પડતું હોય તો છૂટું કરી દેવાય. અરે ભાઈ આપણે પાસ મારણ કહેવાય ભાઈ, આ બને અમારા અણબને આવશે, અમારા નથી રાખવું. જો ભાઈ તમે કારીગર હોવ બોલવામાં બરાબર, પણ હું એટલી બધી પાયલોટ નથી. મારી માથે જે દુઃખ પડ્યું ને તમારે સાંભળવું પડે. ઈ મને કયો તમે. તો સાંભળું છું ને બેન, સાંભળું છું. હું મને કાઢી મૂકી ત્યાંથી, મારા છોકરા એને લઈ લીધા, પછી મારા છોકરા મને એને પાછા મોકલી દીધા. ઈ કે તારા છોકરા તું લઈ જા. અરુણાબેન હાલો તમે કાઢી મૂક્યા તો તમે 8 વર્ષ સુધી કાઢી મૂક્યા, તો 8 વર્ષ સુધી તમારે આમ નામ રાખવું છે, કોઈ બાબત નથી કરવી. પણ મારી વાત તો તમે સાંભળો. હા મારી વાત તો તમે સાંભળો. ઈ મારી માથે અત્યાચાર કરવામાં એને કોઈ વસ્તુ બાકી નથી રાખી. પહેલી વાર તમે 80,000 રૂપિયા એને ખોરાકી ભરી, પછી બિચારા કીધું ખોરાકી ન થઈ જીવડો જેલમાં ગયો. કોને એવું કીધું તું? ખોરાકી તમારા ખોરાકી ભરીને એના ઓલા સ્ક્રીનશોટ મોકલ્યા છે કે આ રૂપિયા. મારી વાત સાંભળો, એને મને ખોરાકી ભરી ભાઈ, મને એને ખોરાકી ભરી હું માનું બરાબર. ખોરાકી ભર્યા પછી એનો ફરજમાં આવે કે ન આવે, હું દડવાની બજારમાં કે એના ઘરે હું જાવ એને તેડવા, ઘરે મેં ખોરાકી ભરી દીધી. હાલ ભાઈ તાર શું કરવાનું છે? એવું છે જો મારે સાંભળો, આપણી પત્ની હોય ને બીજા છોકરા આપણે ધમકી મારે શું અહીં દડવામાં આવેલ તને મારી બીજા ધમકી હું લેવા મારે ભાઈ. જો એક હાયર કરીને છે એનું રેકોર્ડિંગ છે ને ઈ ધમકી મારે. હું કોઈને હું ઓળખતી નથી, મને તો એટલી ખબર પડે મારો તમારું નામ દેન ધમકી મારે બેન, તમારું નામ દેન ધમકી મારે છે, એવા રેકોર્ડિંગ છે એમ કહું છું. તમે એમ કેમ મારી વાત સાંભળો, તમે રેકોર્ડિંગ ભલે એની પાસે રહ્યું, ઈ રેકોર્ડિંગ લઈને સાંભળો બેન, તમે એક દીકરી છો, હવે તમારા જો સેક્સ વિડિયા કોઈ ઉતારીને એનામાં નાખે તો ઈ વાતમાં તમે કેમ ફરિયાદ કરી નથી કે ભાઈ મારો વિડિયો સેક્સ આવ્યો ક્યાંથી? નથી ઉતાર્યા, ઈ મારા ઘરવાળાએ જ ઉતાર્યા છે. મને એવું ટોર્ચર કરતો હતો. બોલો એને ઉતાર્યા હોય એટલે મને એને કાઢી મૂકી. એને ઉતાર્યા તમારા ઘરના સીન છે, તમારી શેટીના સીન છે. મારી વાત સાંભળો, મારા ઘરવાળાએ તમને કીધું કે ન કીધું કે હું દડવા રહેવા વયો ગયો તો એમ? બેન હું કઉ છું દડવા રહેવા વયો ગયો. સાંભળો દડવા આપણી ભાઈ હોય એના સેક્સ વિડિયો કોઈ ન ઉતારે. ઈ વાત જવા દો. તમને મારા ઘરવાળાએ એમ કીધું કે ન કીધું હું દડવા રહેવા ગયો તો એમ? જો હું એમ કઉ છું કે એમ નહીં, હા પાડો ના પાડો જવાબ દો. મારા ઘરવાળાએ તમને એમ કીધું ને કે હું એનાથી કંટાળીને દડવા રહેવા વયો ગયો એની ભેગો કીધું તો દડવા રહેવા બેવો સાંભળો બેન, જો તમે એમ કીધું કોઈ મને મોટા દડવા રહેવા બિચારો મોટા દડવા રહેવા આવ્યો ને, હાલો હવે તમે
હે મારી વાત સાંભળો, દડવા રહેવા આવ્યો કે ન આવ્યો ઈ? તો ઈ મારા એના માતા બુકિંગ ની આવ્યો છે કેટલો ઘરે આવ્યો? મારી વાત સાંભળો, ઈ ઘરે આવી ગયો હોય ત્યાં ભલે ને મારી ભેગો દડવા આવ્યો, પણ દડવા ઈ આવ્યો કે ન આવ્યો ને? હા અટણ મારી દડવા પાસે આવ્યો. તો ઈ હવે મને એની હસુટી હાડે સીના ઘા કરે છે, મારે ખાવા પડે, હું કામ મારે જરૂર છે પણ બાઈ. તમે મારી વાત તો સાંભળી લ્યો, ઈ દડવા આવ્યો તો એની હું ગેરંટી છે કે ઈ મારી ભેગો ઘરમાં નથી રહ્યો, ઈ પરબારો જ રેખડો છે એમ. બેન ઈ તો ન્યા ઈ રહેવા દડવા આવ્યો, રહેવા તમારી ભેગો છે, ઈ અમે એવું હા નથી તો પછી મારી કરતા. ભેગો જ રહે ને ઈ. હા એમ કહું છું, મારી હારે જે રહે ને. ઈ કોઈ નથી કેતો બેન, બીજા માણસો જે ફોન કરીને ધમકીઓ મારે છે ઈ તમે દીકરી કોકની ને બીજી જ્ઞાતિને ધમકીઓ મારે તો આ સમાજમાં એવા બધા માઈક આંગલીના કોણ છે કે તમારે બીજી સમાજને ધમકીઓ મારવા આવે અને બીજી તો ઈ- સમાજના મારી વાત સાંભળો, તો ધમકી એને મારતા હતા તો તમે મારા ઘરવાળાએ કેસ કા ન કર્યો કે આ મારી બાયડી નથી જોતી, મને એના સાચી વાત, હવે આરોપી નથી પાડોશીને જોતી. ધમકી મારે. હવે ઈ પછી 3 વર્ષ જેલમાં રહ્યો, ક્યાં ધમકી મારે? બારો નીકળે જ મારે ને. એમ જ. આ બારો લે નીકળે પણ- બીજાને ફોન કર્યો ભાઈ મને આમાંથી કોક બચાવો. એમ નહીં, મેં તો આ ટાંકે તાત્કાલિક તો વાવાઝોડામાં કેસ આવી ગયો છું કે મારી મને વાત કોક સાંભળો. બચાવો. મારી વાત સાંભળો ભાઈ, એની પાસે કેસ કરવાની તારીખ તો હોય છે ને, મેં કેદી એમાં કેસ કર્યો. આમાં કેસ એના કરવાના રેકોર્ડિંગ છે, આમાં રેકોર્ડિંગ તમે સાંભળો તમે ભૂત થઈ ગયો. રેકોર્ડિંગ મારા ઘરવાળાએ પોતે જ કર્યા છે, એના નંબર તમે કાઢો. આજે હું મારી વાત એક સાંભળો. મનસુખ રાઠોડ બોલું છું અને આ છોકરીને તું કેમ આમ કરે છે એમ બીજા રેકોર્ડિંગ હાચે ક્યાં થાય? મનસુખભાઈ બોલતા હોય ને બીજા હાચે રેકોર્ડિંગ. હવે અટાણ તમે કાલે એમ કહો કે મનસુખભાઈએ તો એની હાચે રેકોર્ડિંગ બનાવ્યું. અરુણાબેન તમે એની મારી હારે બોલો છો. મારી વાત સાંભળો તમે, મારા ભાઈને એને મેસેજ કર્યા ફોનમાં કે હું અહીંયા સંડાસની બાથરૂમ વાહે હું ઊભી છું, તું અહીંયા આવતી રહે, બરાબર? મારો ભાઈ મને પૂછ્યો કે મારે ભાઈ મને પૂછ્યું બેન તારા મેસેજ મારામાં આવ્યા છે, એટલે મેં કીધું ભાઈ નંબર અત્યારે ટુ કોલરમાં નાખો ને એટલે નામ આવી જાય છે ને. હાલો કદાચ મારી એમાં કીધું વાત બાથરૂમ સાંભળો, માં હોય તમે. છે. ઈ તો આપણી બાયડી હોય અને આપણે એમ કહી ભાઈ ક્યાં છો હલાયા એ મારી હલાયા વાત બેજા છે. સાંભળો ઈ તો આપણી બાઈ છે. તમે મારી વાત સાંભળો, ટુ કોલરમાં નામ નાખો એટલે આવે કે ન આવે નામ? ભલે ને આવે નામ પણ ઈ તો મારા ઘરવાળા કદાચ મેસેજ કર્યો હોય તો એમને કઈ હશે. મારી વાત સાંભળો, તમે મને કદાચ મેસેજ કર્યો હોય ને તો મારા નંબર મને ન ખબર હોય તો હું ટુ કોલરમાં નાખું એટલે મનસુખભાઈ રાઠોડનું નામ આવે કે ન આવે? આવે 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 તો પછી મારા ભાઈએ જે નંબર ઉપરથી મેસેજ આવ્યો એ નંબર ટુ કોલરમાં નાખ્યો તો કમલેશ રાઠોડનું નામ બોલ્યું. ઈ નંબર રહ્યા ની બીજા નંબર છે બેન, એને જે નંબર દીધા ની બીજા નંબર છે. એને કેટલા કાર્ડ એને ફેરવાય એને પૂછો જોઈ. હવે આખી વાત સમજતા નથી પણ ઈ ટુ કોલર માં જે નામ આવે ઈ નામ ની અંદર તમે ઈ બાબત ની અંદર આજે 8 વર્ષથી રીહામણે છો તો 8 વર્ષમાં કોઈ દી અહીંયા આવ્યો કેમ નહીં, મારું કહેવાનું એમ છે. એમ તો હું એમ કઉ છું કે એને બધા એના સમાજના માણસો ત્યાં આવેલા જ છે, એમાં એને સાક્ષી પુરાવા છે. મારે સમાજ ભેગું રહેવાનું છે, સમાજ ભેગું મારે રહેવું છે. તમે મને ચડી જાવ, હાલો અહીંયા આવીને બપોર પછી આવીને તમે મને ચડી જાવ કે લોકોનો ભરોસો દેવું છે ને, બીજા માણસો ધમકીઓ મારવા જાય છે એને તો પછી મોતનો ઘાટ લાગે ને. આજે બીજા ધમકીઓ મારે આપણી બાયડી નું ઉપરાણું કોક બીજા લઈ દી કોઈ દી ભેગું થાય. મારી ઘરવાળી છે, એમને મારી ઘરવાળી છે, એના બીજા ભાઈઓ નવા જાગે તો મને દુઃખ તો થાય ને કે આ નવી જ્ઞાતિના ભાઈઓ ક્યાંથી થઈ ગયા આવા મોટા મોટા મુસુળ વાળા. હું તમારી વાત હું માનું છું, બરાબર. હાલો દુઃખ થયું, એને દુઃખ થાય, એને ધમકી મારી એટલે એને બીકાઈ લાગે, બરાબર. પણ મારું કહેવાનું એમ છે કે એને 500 જણા લઈને જાવ ને એટલે ધમકી મારવા વાળો ભાઈ છેટો ઉભો રહે. 500 જણા ભારી દે ને એક છે સાંભળી લ્યો, બે પતિ પત્ની ના પ્રેમ ની અંદર પણ ધમકી મારવાનું પછી બે ના દિલ તૂટી ગયા, મન મોતીને કાટ તૂટ્યા પછી હંધાય નહીં. આ તો મન છે મોતી ના. ભાઈ મારી વાત સાંભળો, તમે તમારી વાત બરાબર કરી, મન હંધાય નહીં, બરાબર. તો ઈ છતાં વિડીયોમાં એવું શું લેવા છે કે મારે એને તોય તેડી લેવી છે ને એના ભાઈડા મને 1000 રૂપિયા દે ને હું ધર્માદામાં નાખી દે તો એને મારી શું ગરજ છે તો મને એને તેડવી છે, મને તમે કહો. તમે એમાં રેકોર્ડિંગ જે છે ને એમાં તમારા પછી 3 રેકોર્ડિંગ દીધા છે, પછી તમારા વિડીયો દીધા છે, તો ઈ વિડીયોના આધારે ઈ કહે છે કે મારે તારી સપ્લાય કરવાની રહી છે. મને ખાલી જવાબ આપો, તમે મને જવાબ આપો કે મારી હું એની બાયડી હારી નથી, હું પોતે અરુણા, હું કમલેશ રાઠોડ, હું પોતે હારું નથી, તો એને હું એમ કે છે કે મારે તોય મારી બાયડી તેડી લેવી, ભલે મને એના ભાઈડા 1000 રૂપિયા દેતા હોય અને હું ધર્માદામાં નાખી દે તો એવો ભાઈ હું એની આંગળી ચીપટે આવી છે એને મને જોઈ છે. કોણ એમ કહે? તો કમલેશ રાઠોડ રેકોર્ડિંગમાં બોલે છે ને, તમે ફરીથી રેકોર્ડિંગ સાંભળી લ્યો. સાંભળી લીધું બેન, ઈ એમ કે એનો મતલબ એમ કે છે કે ભાઈ મને 1000 રૂપિયા બીજા દે એમ, એટલે ઈ તો રૂપિયા એમ કે છે, બાકી એને ઈ ક્યાં મેટર આવી? કેમ કે તો જો ઈ તેડી લેવાની ઈ વાત ને આવું બધું હોય તો બેન 8 વર્ષ થોડા વી ગયા હોય, અડધી જિંદગી કાઢ નાખી. 8 વર્ષ એટલે દહકો ગયો. પણ 8 વર્ષ એટલે હું એમ કઉ છું કે કમલેશ રાઠોડ ને શરમ હોય ને તો 1 વર્ષમાં 500 જણા નહીં, 2 માણા ખાલી વાત વાળા લઈને મારા ઘરે દડવામાં આવે. મારી વાત તું દીકરી, હવે તું દીકરીની જાતિ છો, તું જો આટલું બધું અહીંયા અમારી સામે આટલું બધું બળ કરતી જીનત બિચારાને પોચકા વેરાય જાય કે નહીં? જો અમે કારીગર અમે નો સાજી શકતા હોય તો અમને ભરતવાનું બચાવવાનું કામ છે.
ના મારી વાત સાંભળો, તમે કમલેશ રાઠોડ ની વાત સાંભળીને તમે આટલું જોર કરો છો, એની બાજુ બોલો છો, તો અમે તો મારી હું વાત મારા કેટલી એક છે ભાઈ? ઓડિયોમાં જોઈ લો બેન, એક ઓડિયોમાં કે મેં તમને કોઈ પણ દીકરી હોય એને અમે સન્માનના હું એમ નથી કહેતી તમે મારા વિરુદ્ધ બોલ્યા છો, હું એમ નથી કહેતી તમે મારા વિરુદ્ધ બોલ્યા છો, તમે મારે શબ્દ ગેરશબ્દ કઈ બોલ્યા છો, હું એમ નથી કહેતી, નથી બોલ્યા તમે ખાલી હા તમે ખાલી પૂછ્યું હતું ભાઈ તમારી માથે આવું થયું, તમે આવું કર્યું, હું થયું, કોની છોકરી છે, હું એવું બધું તમે પૂછ્યું, હું માનું છું એવું ખરાબ ન બોલીએ કે બેન નથી ના ન બોલે તો તમે મારા ઘરવાળાનો પક્ષ લઈને આટલું બધું મારી સામે બોલો છો, તમારા મારી વાત સાંભળી લે બેન, મરુણા બેન, તારું ઘર બતાવવા હાટું છે, નહીં તો ઓપરેશન થિયેટર માં જઈને સમાજ આગેવાન હોય તો બી બેન સાચી વાત છે, તો બી બેન સાચી વાત છે, આ બી બેન સાચી વાત છે, એનાથી આ ઓપરેશન ન થાય, ઓપરેશન માં જાય ને એટલે કિડની સુધી પેટ કાપો થાય, કિડની ના ઓપરેશન થાય, તો અમે સમાજ સેવક છીએ, આજ તને અમે ઠપકો દઈને અરુણાબેન અમે તમે ઠપકો દઈને બોલી ન શકીએ તો અમારા કોઈના સમાધાન ન થાય તો અમે પછી માઈ કાંગલા કહેવાય, કાંઈ અમે તો બરાબર છે, તમે ઠપકો દઈને સમાધાન ન કરો તો તમે માઈ કાંગલા કહેવાય, તો મારું કહેવાનું એમ છે કે અરુણાબેન કમલેશ જો ને એની ભૂલ હોય તો કમલેશ ને વગાડીને કહી દઉં કે સીધી નો થઈ જા, કેમ કે અમારે કોઈના ઉજાણનો હું એને મેં 8 વર્ષ વયા ગયા, મેં એને વાત નહીં કરી હોય તો સીધી ન થઈ જાય, કોર્ટમાં મેં એને કીધું સાંભળો મારી